છોકરા માટે છોકરી જોવા ગઈ હતી તો શું થયું પછી? અલી મેં તો ના પાડી દીધી. મેં એને પૂછ્યું, મેં કીધું તમને કુર્તી પાયજામો અને જીન્સ પહેરવું ગમે કે સાડી પહેરવી ગમે? તો મને કે સાડી પહેરવી ગમે. મેં કીધું હવે માર્યા ને, હું જીન્સ પહેરતી હોય ને ટોપ પહેરતી હોય અને એ સાડી પહેરે કેવું લાગે? પછી તોય મેં કીધું તમને ઘરે રસોઈ બનાવી ગમે બેટા કે બહાર હોટલમાં જમવાનું પસંદ કરશો તમે? તો મને કે ના મને તો ઘરે મારા હાથની જ રસોઈ ગમે. મેં કીધું માર્યા ને, તો મારે અઠવાડિયામાં 2 દિવસ પાવભાજી ઢોસાને ખાવા જવું હોય, અનલિમિટેડ પીઝા ખાવા જવું હોય, અને આ ઘરે રસોઈ બનાવવાના ધીંગાણા કરે તો આપણે શું કરવું? પછી મેં કીધું તું સોશિયલ મીડિયા વાપરસ? મને કે ના મારી મમ્મીએ કીધું મોબાઈલથી તો દૂર જ રહેવાનું. મેં કીધું રીલ નથી બનાવતી? મને કે ના. હા હા મેં કીધું મારે તો દરેક વસ્તુમાં નાની મોટી રીલ જ બનાવવી જોઈએ. મારે તો અડધો દિવસ તો મોબાઈલ વાપરવા જોઈએ. હવે એ કે મોબાઈલથી દૂર જ રહેવાનું. મેં કીધું આપણું કામ નહીં, આ લાંબુ ટકે જ નહીં યાર. પણ તાર છોકરાને એ છોકરી ગમશે તો? અરે એને ગમે કે ના ગમે, મારે જોવાનું ને. આખો દિવસ તો મારે એની જોડ લમણા લેવાના હોય. ના પાડી દીધી આપણે તો. તો પછી તાર છોકરાને તે શું કીધું? શું જવાબ આપ્યો એમ? એને મેં એ જ કીધું. મેં કીધું નહીં ચાલે ભાઈ, તમારી બેન બને કે ના બને, અમારી બેન નહીં બને. એટલે વિચારો કે ના ના મારે રોજના લોહી ઉકાળા નથી જોઈતા. એટલે એ કે ના ના વાંધો નહીં. આવું થયું.